મૂર્તિ આવવાની તૈયારીમાં મૂર્તિ આવીને ખાટલે બેસી ગયો છે મમ્મી મૂર્તિ ચૂક્યો હોય જોજો તે વાત તો સહી છે જો ગાઈસ આજે દેખતા ચાનો ટાઈમ થઈ ગયો છે જે વારમાં ચા લી રહ્યો છે रुको जरा सबर करो बोला धक्का मुक्की नहीं करने का इसमें तो मुझे समझ में ही नहीं आ रही है क्या प्रॉब्लम है। अच्छा अच्छा दुल्हन काली है मैं गोरा हूँ इसलिए जो है मेरा और उसका रंग जो है थोड़ा मैच किया जाएगा बात तो सही है तू समझा नहीं तू समझा नहीं આજે દેખતા अभी मजा आएगा ना भिड़ो। તો ગાઈસ પૂછવા ગયા છે How come you want? How come you want? असल है હાર હડો ગાઈસ आगे वाले વ્યવહારમાં હવે આ કહી દઈએ છે આપણે અને આગળનો વ્યવહાર ચાલુ કરીએ और कुछ હું અરે તો પૂછી तू समझा नहीं तू समझा नहीं હું એ પાસ હું રિક્વેસ્ટ ચાલી જગે હું એ પાસ હું રિક્વેસ્ટ ચાલી જગે હું એ પાસ હું રિક્વેસ્ટ ચાલી જગે તીધું ની ખાવા મળવા નહીં तू समझा नहीं तू समझा नहीं એવું જરૂરી ક્યાં નહીં બોલા એવું જરૂરી તૈયારી રાખવી પડે તૈયારી રાખવી પડે बराबर બરાબર પણ વ્યવહારમાં એવા પૂછીશ તો ગાઈસ આ બ્લોગમાં રાત સુધી જોરજો કેમ કે જોવાથી તમને ખબર પડશે નમસ્કાર વાલા હુરાકુ બ્લોગર બિલોડ અરવલ્લી ગુજરાતનો આદિવાસી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો ફાઇનલી ગાઈ છે અત્યારે સવારના વાગી ગયા છે 8:30 એટલે કે 9 વાગવામાં તૈયારી છે અને બધા ઉઠી ગયા છે સવારમાં વહેલા અને ઉઠીને બધા કચરા પોતું સાફ સફાઈ કરીને નાવાની તૈયારી કરી રહ્યા છે હજી ચા પણ નથી પીધી બહુ જ વહેલા ઉઠ્યા છે તો પણ બધું કામ પતાવતા તો 9 વાગવા આવી જ જાય છે તો આપણો પહેલો પાર્ટ હતો એ તમને નથી જોયો તો જોઈ આવજો બરાબર તો આ બ્લોગ આપણે મિત્તલ સિસ્ટર માટે સ્પેશિયલ રહેવાનો છે એટલે કે પહેલો પાર્ટ હતો એમાં મને બતાવ્યું છે તમને રીતિ રિવાજ શું છે આપણા આદિવાસીમાં બરાબર તો આવી જ રીતે આપણે એક એક કરીને પાર્ટ બધા અપલોડ કરવાના છે બરાબર તો ચલો પહેલા પાર્ટમાં આપણો શું રીતિ રિવાજ તો એ મને બતાવ્યો છે તો હવે આજે આપણે સેકન્ડ પાર્ટ રહેવાનો છે આ વ્લોગમાં બરાબર તો આ વ્લોગ તમે લાસ્ટ સુધી જરૂર જોજો જેથી તમને પણ ખબર પડે બરાબર અને મજા પણ આવશે આ વ્લોગ આપણે એન્ટરટેનમેન્ટ ફની અને કોમેડી સાથે રહેવાનો છે બરાબર તો એની સાથે સાથે તમને જોવાની પણ મજા આવે ગાઈઝ બરાબર તો ચલો જલ્દીથી વ્લોગને કન્ટિન્યુ કરીને વિડીયો સારી લાગે તો એને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા બરાબર અને ચેનલ પર ના તો ચેનલ સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓલ કરી દેજો જેથી તમને પહેલા નોટિફિકેશન મળી શકે તો ચલો જલ્દીથી વ્લોગને કન્ટિન્યू करिए लेट्स मंडाओ करे चलो हो एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी। ओ भाई मारो मुझे, मारो मारो मुझे, मारो मारो नहीं ये मजाक हो रहा है, एक सेकंड यार मजाक हो रहा है। सिस्टर ने नहीं गमતું તો હું કરીએ એક નંબર તત્કાવાનું છે અમારા બાથરૂમમાં પર હવારમાં આવી ગયા છે ના સિસ્ટર જો તમે ડુંગળી બટાકા લઈને આવ્યા પણ બહુ ઓછા લાગી રહ્યા છે ડુંગળી બટાકા તો ગાઈઝ ડુંગળી બટાકા લાયા ઓહો હો શરમજનક વાત કહેવાય આ તો ડુંગળી બટાકા લાયા એટલે મમ્મી શું હોય જોજો કે આ બધું હું કામ કે તું ડુંગળી બટાકા મોગાવજો તા જય સીતારામ जय सीताराम छोटा पकड़ा જો ગાઈઝ નો ના સર वापस लाखों से તો ગાઈઝ હવારમાં હિના સિસ્ટર આવી ગયા છે અને અમાર છે ને બે બાથરૂમ છે પણ એક બાજુ શું છે આ તો નાવાનું બાથરૂમ છે આ નાવાનું છે પણ આ નાવા માટે લોકો પઈ જશે નવા આવે છે ને એ આ બાથરૂમમાં પઈ જશે ને એટલે આપણે લખી દઈએ એટલે જો ગાઈ જવાની ઉપર લખી દઈએ એટલે વોચતા આવડતું હોય ને તો ના અંદર પે બરાબર તો પેલા પાર્ટમાં થયું શું ખબર છે અંદર પઈ જાય કઈક અલગ સીન થયું હતું એમાં એટલે આ દરવાજો ખોલવો નહીં તો જો ગાઈઝ ફાઇનલી આપણે લખાઈ ગયું છે હવે આ દરવાજો ખોલવો નહીં કેમ કે દરવાજો તૂટેલો છે તો ગાઈઝ હિના સિસ્ટર અહીંયા પ્રેસ કરી રહ્યા છું એક ને એક ડ્રેસ પહેરવાનું એવી વાત છે ગાઈઝ તો પેલા પાર્ટમાં આ જ ડ્રેસ હતો ને હવે બીજા પાર્ટમાં આ જ ડ્રેસ રહેવાનું છે જુઓ તમે પણ આ જે છે ને મસ્ત પ્રેસ કરીને આપવાનું છે હિના સિસ્ટર તો ગાઈઝ જુઓ તમે હિના સિસ્ટર એ પ્રેસ કરી રહ્યા છે ને આપણે હવે મસ્ત નાઈન ફ્રેશ થઈ જઈએ ફટાફટ કેમ કે યાર બહુ મોડું થઈ ગયું બહુ લેટ થઈ ગયું છે હવે અને મૂર્તિ આવવાની તૈયારીમાં છે એ પાછો વિડિયો ઉતારવો પડે હે ને હે ગાઈઝ ઉતારવાનું શું પેલો પાર્ટ નહીં જોયો તે થઈ જન વિડિયો વાહ જાહીતી તરે હો તમે જોતા જ નહીં પાછો કેવા ये मुहूर्त पे है ના હિન્દીમાં નહીં બોલવાનું આપણે આવું બોલવાનું અંગ્રેજ જોઈ વાત વિચાર કરે કે હારો વિડીયો જોઈ તરે તેવા એમ કે હારો વિન વી ડ્રેસ છે तो हो करे ए बंटा आ दोस्त मोटा अभी
जल्दी बोल कल सुबह पनवेल निकलना ડ્રેસ પહેરે તો મને જેવું દી હાડી પહેરે જ નહીં ચાલે હે સાલે કોઈ હાડી નહીં પહેરાય તો ગાઈઝ એક ક્વેશ્ચન છે કે મુહૂર્ત્યો આવે લાડીને જોવા માટે તો હું હાડી ના પહેરી કે શું કેવું તમારે લાજા રિવાજ તો આપણે આદિવાસી રીતિ રિવાજમાં ઘણું બધું બદલાતું જાય છે ગાઈઝ આ વર્ષે શું હોય ને આવનાર વર્ષમાં શું હોય બધું બદલાઈ જ ગયું હોય તો ધીમે ધીમે કરીને બધું જ નીકળતું જાય છે અને બધું બદલાતું જાય છે એના માટે મને વિચાર્યું છે વિડીયો બનાવવા છે મારે 12 ટાઈપ પાર્ટ બરાબર એટલે પહેલો પાર્ટ નથી જોયો તો જલ્દી જોઈ આવજો અને આ પાર્ટ આપણે બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે લાસ્ટ સુધી જરૂર જોજો બરાબર મુહૂર્ત્યો આવવાનો છે મુહૂર્ત્યો આવે તો મુહૂર્ત્યો આવ્યા પછી હું વ્યવહારમાં કરીશું ને એ બધું હું તમને બતાવવાનો છું અને જેમ બને એમ હું ઇન્ટરેસ્ટિંગ બ્લોગ બનાવીશ એટલે બની શકે એટલી ટ્રાય કરીશ એટલે જરૂર તમે લાસ્ટ સુધી જોજો બરાબર અને લાઈક અને શેર જરૂર કરજો હે આજે તમારે દુકાન નહીં ચાલુ પૂરી તો આવું નહીં પડે વાત કરે હું કોઈ કોરોનો આવી દે હા જો એ મંડા એ ભૈયા હું ઇન્ડિયો બના દે સાથે જેવું લેવું છે કે નિકોમ લાગે પાર્ટ 2 માં 1 માં એ બસ મારા તો ગાઈસ આજે પણ મિત્તલ સિસ્ટર ખુશ છે જમાઈ તો સાબડી લઈને રખડશું સાબડી હું લાયા જો તમે નાસ્તો લઈને આવી જાય છે જીજુ તો લો કે ચાલ્યો હા તો હા બાલા હડો લ્યો જો ગાઈસ આ જીજુ વોચ જો તમારે જોતા હોય ને તો પછી એ પ્રમાણે ગોતજો હા બેથી ચાલે માન હા જો મહેમાન આવે પણ શાહ બનાવીને પાય એટલે વિચારવા જેવી વાત છે આ તો ના ના તો ગાઈસ હજી સુધી હું નાયો નહીં બધા નાઈ લીધા છે બધા તૈયાર થઈ ગયા છે જીજુન બનાવી છે એક નંબર બનાવી છે ખતરનાક યાર અને એક બાજુ પ્રેસ પણ થઈ ગઈ ને હા થઈ ઓકે લેડો તારે આપણે તો ચાલે ગાઈ છે આપણે ગમે ત્યાં લબરા પૂરે એક આપણે થોડો જોવા આવે ઓકે 1 hour later તો ગાઈસ ફાઇનલી આપણે નાઈ લીધું છે મસ્ત ને એમ ઠંડા પાણીથી નાયો છું હો કેમ કે સિસ્ટરને આજે હિના સિસ્ટરને યાર ઉતાવળમાં મને ઠંડા પાણીમાં નાડાવે છું ગરમ પાણી કરી તું પણ વચ્ચે ભોણીએ કરીને ઠંડા પાણીથી નાવું પડ્યું છે આજે બરાબર સિસ્ટર હવે ભોણીને તૈયાર કરી રહ્યા છીએ ને એક બાજુ હવે મુહૂર્ત્યો ઘરેથી નીકળી ગયો છે એવું કંઈક ખોંભળ્યું છે પોમળ્યું છે હો ખોંભળ્યું નહીં પણ પોમળ્યું છે મને કે મુહૂર્ત્યો ઘરેથી નીકળી ગયો છે અને હવે લગભગ કલાકમાં તો પહોંચી જ જશે નહીં ને કલાક જેવું લાગે ને એટલે ઉતાવળ કરી રહ્યા છે જો મિત્તલ સિસ્ટરને ખુશી છે મોઢા ઉપર અને એક બાજુ કોમમાં બી ઉતાવળ કરી રહ્યા છે અને અમાર ભોણીઓ આવી ગયો છે રૂહાન વ્લોગર બરાબર તો આપણે રૂહાને વ્લોગિંગ કરવાનું ચાલુ કરવાનું છે વિડીયો બનાવવાનું અને એક બાજુ જો તો સંગીતા સિસ્ટર ઓળખતા નહીં મને હવે જે સીતારામ તાર બોલવું પડે કે તો જો તમે સંગીતા સિસ્ટરે આવી બંધ બી આજા હે તો બાઈ કે હે એમ તે કેવું પડે કે અલા બાઈ તે હું તો મને ખબર છે ચલો તાર પોણી આલું પડે મારે હિના સિસ્ટમ મન કે એટલે આ તો ઓઢાળું કે ભાઈ એક પ્રકારનું દૂસર કેવું કરી દીધું તો બાબા આવી ગયા છે બે વારમાં અને જીજુ આવી ગયા છે આ બધા આવી ગયા છે હવે તમે વ્યવહાર ચાલુ કર્યો તે મજામાં કરીને હવે વાહન તો વાસ નામ તે કરીને એટલે તૈયારી ચાલી રહી છે મુહૂર્ત નીકળી ગયું હે નીકળી ગયો પોમળ્યું છે મને હે ગંદા આવી क्या बात कर ના દાળનો કોન્ટ્રાક્ટ આલી દીધું છે જીજુને જીજુ હાથો હે અને એક બાજુ જોવો તમે क्या बात है सर કોઈ મહેમાન નહીં તો ગાઈઝ હવે જમવાની તૈયારી તો અત્યારથી જ ચાલુ કરી દેવી પડશે કેમ કે હવે જમવાનું બનાવવા માટે પહેલાં તો લાકડા જોઈશે આપણે એટલે લાકડા લેવા માટે આવી ગયા છીએ આપણે અહીંયા બરાબર તો મોણી માર જોડામ દોડ કરીને અહીંયા માર જોડે હેલ્પ કરવા લાગે છે બરાબર તો ચલો હવે આપણે પહેલાં તો લાકડાનું સેટિંગ કરી લઈએ અને આજે સવારના વાયરા એવા નીકળે છે ને વાતું કરું બહુ ઠંડી હતી ગઈ આજે થી લાકડા આપણે કાઢવાના છે તો ચલો લાકડા કાઢી નાખીએ એના આજનો ધન નહીં ચાલે યાર તો ન્યાય કાઢે હો હે હા ભાઈ પણ જવા દે કે ભાઈ બપોરે મોકલી દીજે બે આજ એમ કરે હારું હેડો એ હા તો જો તમે મમ્મી બાન તૈયાર કર્યું છે આ તો બા નંબર 1 એન્ટ્રી મારવાની છે બાન તો ઓહો બા શું હે કેવો પ્રોગ્રામ હે તમને ખબર હે નાચુરી કોરોના આવે પોણી દે કે પોણી નહીં એ બા કે આ પોણી કેમનું હે તમને ખબર હે આવે તે કે પરુણો ની મુરત્યો આવે છે વિરોચ આવે હા આવું સૌ કે કે હા અને ખાસ નોટિસ કરજો પાછા એ હા કે બહાર આવી જાય ને હા ચલો હડો બાન તૈયાર કરી નાખો ભોણી એક બાજુ તૈયાર થઈ ગઈ છે સ્કૂલમાં મોકલવાની વાત છે ભોણીને પણ ભોણી એ શકુ એ જાજો હો
રિયા જાય જો ને આમ ને જાવ પોણીઓને બધા આવી ગયા છીએ અહીંયા લાકડા લેવા માટે. તો આપણે એકચ્યુઅલીમાં ઓલરેડી પહેલાંથી જે અહીંયા ફાડેલા જ છે લાકડા, કેમ કે આપણે વચ્ચે બધું જ સાફ સફાઈ ચાલતી હતી ને બધા જ લાકડા વધારાના હતા. એ પોચા બધા લાકડા ફાડી નાખ્યા હતા, એટલે બધા લાકડા ફાડી દીધા છે, ફાડેલા છે. એ બધા આપણે ખુલ્લામાં ભરીને લઈ જવાનું છે ઘેર. તો જુઓ તમે ભોણિયા મારા કેવું કોમ કરે છે, બાકી નંબર 1 છે કોમમાં, બાકી એક નંબર. ઓ ગાઈસ આજે એવા વાયરા નીકળે છે ને વાત શું કરું યાર. વિજયનગર બાજુથી વાયરા આવે છે, ઓમ ખતરનાક વાયરા આવે છે. પવન તો જો ખરા યાર. તો ગાઈસ આજે વાયરાને જબર તારા આવે છે. જુઓ તમે એક બાજુ વાળવાનું ચાલુ છે ને એક બાજુ વાયરો ચાલુ જ છે, એટલે ધડાધડ પોના તો ગરવાનું ચાલુ જ છે. તો જેમ તેમ વાળી રહે ને પાછળ તો પાછા પોના થઈ જાય ગાઈસ. જુઓ આજે ખતરનાક વાયરાને તાલ આવ્યો છે. પવન એવો નીકળ્યો છે હવારનો. જુઓ તમે સિસ્ટર વાળવા કરશે એ આડજે ફણગેથી વાત. તો ચલો ગાઈસ અત્યારે આપણે વાડીમાં આવી ગયા છે ડોળ લઈને, કેમ કે જમવાનું બનાવવાનું હવે ધીમે ધીમે કરીને આપણે ચાલુ કરીએ છીએ. તો હવે શાકમાં આપણે બનાવવાનું છે, સબ્જીમાં રીંગણ તો આપણે લાઈન છે બરાબર છે, ઘણા બધા રીંગણ છે, પપ્પાને વાયેલી છે રીંગણી, એટલે રીંગણ તો અને થોડા ઘણા બટાકા લાવે છે ને ટામેટા કરીને આ બધું મિક્સમાં શાક બનાવવાનું છે. અને ચલો હવે આપણે રીંગણ તોડવાનું સ્ટાર્ટ કરીએ. તો જીજુન બંને આવી ગયા છીએ અમે. હિના સિસ્ટર ખાલી વિડીયોમાં આવવા માટે આવે છે એટલે હેડો ત્યારે હવે આપણે રીંગણ તોડવાનું ચાલુ કરીએ. ગાઈસ પહેલું જ રીંગણ યાર તાલ બગાડ્યો છે. રીંગણ તો છે પણ બગડી જશે ગાઈસ. પણ હે તે તોડ કે નો ન કે હે તોડ વાત કરે બોલ દીવું ખાલી નો ન તોડ એમ તોડ કે હા ઉગી દે વાત કરે. અમન રેવા નહીં દીધો નહીં નોન જ તરે લઈ જઈ. તો ગાઈસ રીંગણ મરચા અને કોથમીર બધું જ આપણે તો એ પ્રમાણે આપણે તોડી લીધું છે. ડબલ વ્લોગિંગ ચાલુ છે ગાઈસ. ગોડું ને જમાઈ રિહાઈ જાય છે અને ઘડીકમાં પાછા સેટ થઈ જાય છે. આવું બધું ચાલી રહ્યું છે, પણ ખબર નહીં ક્યારેક કંઈક અંદર ઘૂસી જાય છે અને પાછું ક્યારેક કીડું નીકળી જાય છે. આવું બધું ચાલી રહ્યું છે, પણ સમજવું જોઈએ આપણે કે મસ્તીમાં રહીએ તો કંઈક થાય, બાકી કશું ના થાય વિડીયોમાં. બાકી કશું ના થાય ગાઈસ. હું તો ચોખ્ખું કહું એટલે મસ્તીમાં રહો, ગમે તે કહો તો એનું વિરુદ્ધમાં કંઈક એવું ફની બોલી દો, કોમેડી બોલી દો તો જ વિડીયો સારો બનશે, બાકી ના બને ના જ બને. તો ગાઈસ લગભગ અત્યારે સવારના અમે વાટ જોઈ રહ્યા છીએ, મુહૂર્ત્યો આવવા માટે રાહ જોઈ રહ્યા છીએ અને દોડામદોડી ચાલી રહી છે. તો જેવો આવે એવો આપણે સીતારામ કરી લેવાની, સીતારામ કરીને પછી આપણે પોણી હાલવાનું. ના તે માન્ય આવે પાછું હોય એ તો સિસ્ટર ના આવે એટલે બધું બતાવે. હું વ્યવહારમાં હું છે ને હું નહીં બધું જ બતાવે બરાબર. પહેલા પાર્ટમાં જોઈ લીધું એવી જ રીતે આપણે બીજા પાર્ટમાં થવાનું છે બરાબર. આવી જ જાય ગાઈસ, બીજો પાર્ટ આવી જાય ને પેલો પાર્ટ આવી જાય બરાબર. તો આપણો આદિવાસી રીતિ રિવાજો પ્રમાણે બધું જ હું બતાવવાનો છું. તમારી બધી બાઈઓ બધાને હું કહું છું કે થોડું શીખવા જેવી છે. આ બ્લોગમાં રાત સુધી જોડજો, કેમ કે જોવાથી તમને ખબર પડશે બરાબર. હું રીતિ જોવા માટે આવે એના પહેલાં આપણે શું થાય છે પ્રોસેસ રીતિ રિવાજમાં એ બધું ઘણા લોકોને ઘણી છોકરીઓને નહીં ખબર હોતી બરાબર. તો જો તૈયારી થઈ રહી છે, તો આપણે મુહૂર્ત ત્યાં પોણી હાલવા માટે. અને જો તમે બધી સેલું એ આવી ગઈ છે. હાય બોલ દઈએ, હાય પલકે આવી ગઈ, હાય બોલ દઈએ, બોલ ખીચડી હાય. હિના કઈ મુહૂર્ત જોવા જો તારે સાડી પહેરી લીધી? ગાઈસ આદિવાસી છીએ ને એટલે આદિવાસી પ્રમાણે જ રહીએ ને ગાઈસ. જો તમે ગમેલું હોય તો હું કરવાની જરૂર છે મારે કહેવાનું મતલબ એમ છે. એટલે ગમેલું હોય ને તો પછી ઘાઘરો પહેરીએ કે ગમે તે પહેરીએ ચાલતું રહે બરાબર. અમે ગમેલું છે ગમવાનું છે માટે જોવા માટે. આ તો વ્યવહાર આવે છે, વ્યવહાર પ્રમાણે આવો મુહૂર્ત એમ કહેવાનો મતલબ બરાબર. અને બાઈ તમારે શું થયું હતું? ખબર જ નહીં એમ કે કયો કલરનો ડ્રેસ પહેરજો તો ગાઈસ આવી જાય છે લાઈન માં ઉભી રહી ગઈ. Sister. કાલ તો હું તાજુ મોટા હતા ને. તો ગાઈસ ચલો વ્યવહાર સ્ટાર્ટ થાય છે. પહેલા તો પાણી આલું ને ગાઈસ. લાઈન લાગી છે અમારા ગ્લાસની. ઓકે
કોમો આવી જાય પોણી ફૂલ રાખવું પડે કઈ નહીં ફૂલ રાખે પડે ટાળો ટાળો છે આ મારા મોટા ભાભી માં અમની બૂન છે મમ્મી બેન છે વાત સાચી છે ગાઈ હો ના બૂન છે મારા મમ્મી ઓહો ચલો બાબા આવી ગયા છે માં તારે જય સીતારામ જય સીતારામ જય સીતારામ ક્વોલિટીમાં થોડું કોમ્પ્રોમાઇઝ કરી લેજો ગાઈસ દાળ થઈ જશે ગાઈસ ચલો દાળ તો થઈ ગઈ તો ગાઈસ જે ગઈ વખત ફર્સ્ટ પાર્ટમાં થયું શું ખબર છે માય પટચું રાખ મિત્તલ સિસ્ટર પોણી આલવા જતા હતા દરવાજામાં જતા ઓડની પડી ગઈ પડતી તો પાછી પડી રસ્તામાં મોટા ઘેર પહાડ જતા ઓડડી પડી છે જો તમે એટલે અત્યારથી વ્યવસ્થા કરે છો કમ્પ્લીટ પર આવજો હા દરવાજામાં પાછું નહીં આવતું એટલે સાલ હે એટલે કઈ જોતા જ તમે અને જીજુ બનાવે છે શાહ એટલે મસ્ત મસ્ત શાહ મેં આગળ ન બનાવી કે? હા મજો છોકરીઓ એટલે કે માર બહુ બધી આવી રીતે પટ્ટી ભરાઈ જજો એટલે પડી ના જાય એમ કહેવાનો મતલબ ખોટું નહીં આ સાચી હા રાઈટ બરાબર છે જો સંગીતા સિસ્ટર કે રાઈટ બરાબર ને અને અમ્મી એમ જે છે અમ્મી એ હેલો સીતારામ બીતારામ થઈ ગયું મસ્ત રીતે મુહૂર્ત કેવું આવીને ખાટલે બેસી ગયો છે કહેવાનો મતલબ અને મમ્મી મુહૂર્ત ચૂક્યું હોય જોજો તે આવડે આવ જોજો જોજો એમ થઈ ગયું મસરા કેવું હોય એમ મુહૂર્ત આવ સાલો ચાલ હે ગાઈસ ચલો ચાચા બની ગઈ છે એટલે હવે આપણે ટીકલી કાઢવાના છે થોડી કે ટોળ તેને પાસે હા ગાઈસ તમને તો એવું લાગતું હોય આ તો પેલા વખત વાળો વિડીયો છે પણ નહીં ગાઈસ આ તો એ ડ્રેસ પહેર્યો છે અને એટલે બધું સેમ લાગી રહ્યું છે તમારે જોવો તમે હવે આપણે ટાઈમ થઈ ગયો છે હાલવા જવાનો ચલો એટલે પણ આમાં કેવું જ્યાં ખરા બધા ડ્રેસ ઉપર પૂછે કે એક દિવસ પછી મૃત્યુ આવી ગયું ના લોકો મેં બોલ કેલા તું યાર નથી મુરત ચો ઉઠ ગયા આપણે તો નવી વિશ્વાસ નહીં ના એમ क्या क्या बोला तूने नहीं पहले क्या बोला चल चल चलो કેવું હા જીરો વાદી ના જે રખાવી રવા દે કે જે આવું ખરાબ લાગે પીએ ને એવું લાગે वापस लागू से बात तो सही है आइए देखते हैं હા જો ગાઈસ શાનો ટાઈમ થઈ ગયો છે બે વારમાં શાહ હાલી રહ્યા છે વાહ ગાઈસ વાહ अच्छा अच्छा दुल्हन काली है मैं गोरा हूँ इसलिए जो है मेरा और उसका रंग जो है थोड़ा मैच किया जाएगा तू समझा नहीं तू समझा नहीं આગળ હાલ દીજે શાહ કોનો રહેવું નહીં જોઈએ પણ હું કે કેવું તમે ખાઈ જો એમ હજુ ભણ્યું નહીં બસ બસ તો કેવાનો મતલબ ગાઈ ફની અંકલ આવી ગયા છે વ્યવહારમાં એટલે પ્રતિબંધિત એટલે સવાલ પરીક્ષા આમ આય હા એમ ના આના ક્યાં હું પેલો તો જો રેજો તગારામ જેમ આઈઆઈપી આઈઆઈપી 20 રૂપિયા વાળી બાત જ છે આઈઆઈપી હા તો દડો ચલો ફાઇનલી મોઢું ધોવાઈ ગયું છે ફ્રેશ થઈ ગયા હિના બોલ ચલો ફની અંકલ ની એન્ટ્રી તો જોવો બાકી ઓહો ખતરનાક એન્ટ્રી થાય દાદુ તો ગાઈસ સાબા પીવડાવી દીધી છે હવે વાનો અમન તપી દીધી જો હવે હિના સિસ્ટર ને ખબર છે કે સા પીધા પછી બસ કે યાર બસ ચા પીધા પછી કહેવામાં આવે કે છોકરાને ને છોકરીને બેન કે તમને ગમ્યું એટલે એક બાજુ લઈ જાય ને બીજો નહીં કે એટલે છોકરીને પૂછવું પડે હવે તને ગમ્યું પછી આગળ ના રહેવાય એટલે છોકરી પૂછવાનું કે છોકરાને એટલે પેલા છોકરાને પૂછવાનું આપણે સુરી એટલે વાળા આપણે પૂછવાનું આપણે છે સોરીથી કહેવાય બસ ચઢાડી થી સોના પૂછતી કંડો જાય અચ્છા એટલે સામે વાળા સામે શું કાકા ચાલે તો ગાઈ આવું છે ટપીલું લઈ આવો કે આખો દન જો બહાર બહાર લઈ જઈ એટલે હું ખબર હે પણ એમ કેવું તું કેવું હતું હા ગમ્યું હે કેમનું ગમ્યું જો કેમનું ગમ્યું જો અમે પૂછ્યું નહીં આજુ તો સાંભળે જેવો છે मैं तारी को भाई
તો તેની સાજુ તો બોડી अच्छा हमको सिखा दिया है ગાઈસ હજુ પૂછ્યું નહીં ગમી ગયું હાલા પણ કમસે કમ અમે પૂછવા દે દીયો વ્યવહારમાં કઈ પછી તમે જો માર જો વેબ પોલીસ માં પડતે ગાડી દેવો પડે એક જોરા માં કરતો એ નોનો થાય ત્યારે સરકારે આય રૂપિયા ફસે आइए देखते हैं अभी मजा आएगा ना તો ગાઈસ પૂછવા જાય છે નૃત્ય ગમ્યું હાઉ કમ્યું હાઉ કમ્યું અસલ હે હારું હડો ગાઈસ હા કે મને વ્યવહારમાં હવે આ કહી દઈએ છે આપણે અને આગળનો વ્યવહાર શરૂ કરીએ હું અરે તો બહુ પૂછી तू समझा नहीं तू समझा नहीं હું વઈ પાછો હું રિક્વેસ્ટ આવી દીગે હું વઈ પાછો હું રિક્વેસ્ટ આવી દીગે હું વઈ પાછો હું રિક્વેસ્ટ આવી દીગે સીધું થી ખાવા મળવા નહીં तू समझा नहीं तू समझा नहीं એવું જરૂરી क्या नहीं बोला એવું જરૂરી તૈયારી રાખે પડે બરાબર બરાબર પણ વ્યવહારમાં એવા પૂછીશ લે હું તાજુ જો તાજુ બેન 76 નો મોણસ છે મોરાથી તો પાછો કોઈ ખોપડી માર વાતનું જે આપણે બીજાને આપણે મજૂરી કરવાનો હતી તાણે તો હમત તો નહીં મેં તો 65 વાળા તો તું મેં તો ના કહે તો તારો વિરોધ પણ કઈ રજૂઆત કરો ને 75 વાર પછી કોઈ નેતા કોઈ ચોય 76 માં પહેલા અને બી પોતે મારે વગેરે નહીં યાર. ક્યાં ગીજા મારી કેવું હા દાદા જો મો જાતે નો હું તો તમે મેં ના કહેવા તો પછી પણ મુજે મેં તો 76 નો કઈ તે વિડિયો દેવો તમારો યાદ કરી મોકલ કે અરે બી જોનમાં લીયા હે જા વેનો આવે છે આપણે હર કી બાત મન કી બાત નહીં આવતો मन की बात में तो क्या माध्यम नौजवान नहीं कर नरेंद्र मोदी पब्लिक खाती बात नहीं करे मन की बात में तारे बात होबले जितने जवाब મળે જા मैं पास मुद्दा तो मैं पास मोबाइल नहीं रखता हूं तारे में जीवन मार मोड़ा बोलो पड़े बाय मोर कारण मैं पास दादा मोबाइल नहीं कौन है तू मैं बाबा टिल्लू अरे बाबा ये तो बोल मुंह नहीं बोल एकदम इन्होंने वक्त बदल दिया जज्बात बदल दिए जिंदगी बदल दी गुजराती विज्ञान हिंदी स्वाद वैकल्प ये पर मात्र यात्रा का मात्र भर जाओ यात्रा मात्र विषय मार मामा भाई अंग्रेजी નો અંગ્રેજી જો સાંજ પાછળ આ રહી કે જો તો ગાઈસ મોરે તેને પૂછવા માટે જાય છે લાડી ગમે કે ના ગમે એમ देख तो कैसे शर्मा रहा है લાડી ગમે કે નહીં इतनी खुशी मुझे તો ગાઈસ વ્યવહારમાં વરને લાડી ગમી છે ગાઈસ બે જણ ગમી ગયું એટલે ચલો ફટાફટ હવે જમવાનું બનાવવું પડે આ ભાભી તો ગુદુમ ગુદ શરૂ થઈ ગયા છે ગદવા માટે હોય ને ભાભી ટામેટો કાપી રહ્યા છે આમાં આમની કાપી રહ્યા છે રેંગણ સાગરે કોમ કરે હો ચલો ગાઈસ હવે આપણે દાળની તૈયારી કરી રહ્યા છીએ તો દાળમાં શું છે ખબર છે સ તો મોન હશું સ તો મોટા છું એવી વાત છે એટલે કે કોઈ મીડિયમમાં કઈ છે નહીં મોટું સાધન બરાબર એટલે કે દાળ વગાડવા માટે તો વગાડવાનું તો આમ વગાડીને આપણે મોટામાં રેડી દઈએ બરાબર વગાડતો પણ ચલો આમાં આપણે છે ને દાળ બનાવવાની છે મોટો તબલો છે જો ગાઈસ આ છે અમારો મોટો તબલો તો આમાં આપણે દાળનું સેટિંગ થઈ જશે બરાબર અમારા જીજુ આજે મસ્ત સૂજી બનાવવાના છે શીરો નંબર 1 એટલે માસ્ટર છે શીરો બનાવવા માટે એટલે આપી દીધો છે કોન્ટ્રાક્ટ તો ફાઇનલી ગઈ હવે આપણે મસાલા તૈયાર થઈ રહ્યા છે તો સાગર આપણે મિક્સર ઓપરેટર છે જો ગંડાડા આયા છે માર માહી સવિતા માહી જય સીતારામ જય સીતારામ માહી લેને લાગે તમે તાર માં આવો તો ઓફિસ ને જવું પડે તો પાસે બેન ગાડી ગાડી કોણ આલે એવું પેલે કેજુ કે ઘણી નાગવા વાળી ઓફિસ માં જઈએ કેજુ કે ના પેલા પર મને ખબર નહીં તો ચલો અમાર બાબુ આવી ગયા છે મોટા કનુ બાબા લાવ કૃષ્ણ અડવાણી બધી જણ સપડજન કરાવે પૂછો મારે પહેલા તો તું જમે એસી કરનારા આવે એવું કરજો એ જુવાન નવડા માએ જા રોહે જાય લાગે ને કુડે કે ફ્રાય લોહી દે બરો કે ની હળગે પણ જમે બાકડું કઈ જો કોઠે ડડક માથે હળકતા માથા આની અંકલ આવે છે ને ઠંડી ઠંડી વાળું થાય બધું હાલો વોકની નો મય પેલો બતાવતો યાર તું કેતા હા તમે રાવણે ચાલુ થયું મહિના પહેલો હા હું કેતા એ તો રાકેશ કોણ હે કહેજો મે હા કહેજો મારો એ તો મોદી હે મોદી હે
ગાઈઝ જુઓ તમે હવે સીન એવું છે ને એક સુલો છે પણ પાર આવતું નહીં એક સુલે બે ગુઠેતું નહીં એટલે આપણે છે ને હગડી દેશી હગાવી પડે આપણે પાણી મૂકી દઈએ પાણી ભરવું પડે દાદા આવી ગયા છે આવો દાદા તો લા તો લાઈ તો અગ્નિ કાલા છે હવે તમે મારી જાવ જેતરે તો તાર કોમ નહીં સુલા તો એ જ રહોડું માં પડી છે આમાં મોટું કરે નથી રહોડું જ નહીં માટે આખો હોદ રાખે રોટો કરવા આમાં તેમ કરે એટલે જો જે દિવાલ કાઢી દે હા ના લઈ ગઈ અમાર સીઓ સીઓ બની ગયો અને એક બાજુ લોટ બોરવાનું ચાલુ છે જીજુને પકડાઈ દીધું સુલો દાળ રેડી થઈ ગઈ છે હવે આપણે સબ્જી બનાવવાની છે એટલે વાહ વાહ એમ કરે ઓ મજા પાવડર આવે છે કેમિકલ વાળો તમને ના ખબર હોય તો આ જોણી લેજો આશા બાદ ધોવાઈ જાય છે હવે આપણે ઓરી જ દઈએ ફટાફટ પાણી તો ઉતરી ગયું છે તો બોલેથી નહીં હો બાબુ माइक है था नहीं अबे क्या यार चकला चूड़ी किया खेल बात तो अभी बात में मीठू क्या मसाला डालते हैं तू समझा तू समझा नहीं चलो गाइस જો તમારા રસોડું ફૂલ પેક છે અત્યારે આજે એ દિવસે પેક હતું પેલા પાર્ટમાં અને આ બીજા પાર્ટમાં બી રસોડું પેક જ છે ખરા આવો કરોલા કતરી વાર લાગી આ ઉઠી ગયા ને હા આલા ખાટલા ઉઠી જાય તને કેવો એવો પાસા ખાટલે બેહીને તે કો પાસા ખાટલા બી તરે હા કોણી આવી જોજો યાર પા પોણી નો વ્યવહાર આ છે ને હગ્ગો તારા વે રોટલી મો ચોપડી હતી પોણી વાળો વ્યવહાર બે તારા વખત ને આલાય આપડે માઈ એટલે પણ પોણી એમની ને લાઈન કે બીજું તો ગાઈસ જો તમે વારમાં પૂરી તો નહીં બનાવી પણ અત્યારે ગરમા ગરમ રોટલી બનાવવાનું ચાલુ છે તો હા તો જો તમે અમાર ગેસની બે હગડીઓ આવે ને તમારે બે જ આપવી તો બે હગડીઓ ઉપર બે તવી મૂકી છે બરાબર તો હવે વારમાં અમાર બે બાજુ રોટલી બને છે એક બાજુ વણવાનું ચાલુ છે તો અમાર જાડવા બી એટલે કે મમ્મીના નોના સિસ્ટર જે અત્યારે વણવાનું ચાલુ છે બે બાજુ દવા ડબ હેકવાનું ચાલુ છે જો તમે અને એક બાજુ ઘી વાળી કરવાનું ચાલુ છે દેશી ઘી છે હો દાદા નાનું છે ચોખ્ખી છે જો તમે કયો કાળી દેખાય ના દેખાય ગાઈસ એક નંબર બરાબર તો તમે જોઈ શકો છો ના ના ને હું ગયો આપણે વ્યવહારમાં આ જાય હતી એ ના 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 હુઈ નહીં ગયો તેલ વાળું તેલ વાળું આવે એક બાજુ કીમ પાછું ફાઇનલી તેલ ટીકા રોતા ને ગાઈસ હવે જો આજે મસ્ત નોની નોની બની ને હગડી સાઈઝ માં તો બાકી એક નંબર હો ચાલો ભાભીને કેવું જ ના બને ઓર્ડર લ્યો વણવા વાળું મસ્ત લાગે ને પણ આ શું ભાનુ નું રસોડું કેવું મસ્ત લાગે વાત થઈ ગયો પાક્કું હવે ઓર્ડર લેવાનું ચાલુ કરી દે અમાર ભાનુ ભાભી સટાસટ વણો ખુશ છે કે કઈ વાત ના પણ હા લઈ જા ને જા હગાઈ હજી પાછી લાઈન મુરત કહેવાયો છે આપણી ભાષા દુઃખ કહેવાનો મતલબ મુરત્યો કોણ નોને બી પણ કોણ આજે છે ને કહેવાનો મતલબ રોટલી તો મિત્તલ સિસ્ટર ને જ બનાવવી પડે પણ આ બધું છે ને ઊંઘ કુકર નાખી છે ઓય બેઠી બેઠી ઘી વાળી કરે છે અને ઓય તકલીફ વધારે લે છે મોટા મોટા હવે મિત્તલ સિસ્ટર દોડામ દોડ કરે છે પણ કોઈ કોમ બોમ દેખાતું નહીં મિત્તલ સિસ્ટર ને તેલ નાખી હવે ફની અંકલ ને શું કેવું છે ओह ठीक है अभी पानी लाइए नहीं हटकर ही ना हरकत आ जाए वाय वाय विचार करता है व्यवहार में हारू रोहतू वाला અલા બીજું કઈ નહીં લાવવું ગમ્યું કે નહીં ગમતું પૂછવામાં વાત થઈ ગઈ તેની રીતે શરૂઆત કરવામાં બાકી કઈ નહીં ઓકે આગળ પાછી કરતો ખરા બીજો માનતો હા ગાઈસ રસોડામાં તો જો રેકોર્ડિંગ કરે આટલું ઉતાવળ કરે છે ને એક બાજુ તેલ ને તેલ એ તેલ નથી માપનું નાખતો અગ્રમાં તેલ નહીં લતા કહેવાનો મતલબ તો ગાઈસ ફાઇનલી આપણે જમવાનું બની ગયું છે એટલે કે ચલો 50% 70% પતી ગયું છે હવે એટલે એક બાજુ તૈયારી કરવાનું ચાલુ કરે છે તો જો તમે આવા પાથાણી કરીએ પછી આપણે વ્યવહારમાં પાણી આપવું પડે એ બધું આપણે ચાલુ કરીએ તેમાં કરીને હવે કેમ કે હવે ટાઈમ વધારે થઈ ગયો જો તમે 1 વાગી ગયો બપોર બરાબર એટલે વ્યવહારમાં જલ્દીથી આપણે ખાવા જમવા બેસાડી દઈએ હરે હરે હરે
ચલો ભાત થઈ ગયા છે રેડી. પૂના કાકા આવી ગયા છે અમારે. એક સાઈડ સબ્જી થઈ ગઈ છે. વ્યવહારમાં વાત તો ચાલુ છે. હવે જમવાનું એ તૈયાર છે. ભૂરી આવી છે ભૂરી. મારી તો સિસ્ટર ચડી ગયા છે છેક ધાબા પર. પેલા પાર્ટમાં તમે જોયા હે. હા બાપ યાર આ વખત સટકી ગયા. પેલા વખત હતા લોહી મળી ગયું. હાલા એ આવી હું બાળજુ તરે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લે આવી કે તો સમજે નહીં ખબર હતો એમ. નહીં જવાબ મળતું કે તાત્કાલિક આલે હે જો હે ને ગાઈસ એટલે ફની અંકલ ને બધી ખબર હે. તાણે કેવો વિડીયો બનાવવાનો શરૂ કર્યો હતા. તાવા કર તો ગાઈસ ટાઈમ થઈ ગયો છે જમવાનો. જો રહોડામ કેવા હશે તો ફાઇનલી હવે પાથાણી થઈ ગઈ છે. જમવાનું રેડી થઈ ગયું છે એટલે હવે કાઢવાની તૈયારી કરીએ છીએ બરાબર. વ્યવહારમાં સ્ટેપ બાય સ્ટેપ બતાવ્યું છે આ પાર્ટમાં. મને જરૂર તમે આગળ બી જોતા રહેજો. હા એના લી આપણે સબ્જી રેડી થઈ ગઈ છે. કે થાકી ગયા જો ડોબાન નાખવા જાય છે. ડોબાન કોણ પાવા જાય છે. હા ચલો બધું જ રેડી થઈ ગયું છે. રોટલી બોટલી સબ્જી દાળ ભાત ઓકે સુજી તો પાછો હતો નહીં ખરો કે હા બાજુ બાજુ ચલો ગાઈઝ એમનું નિશુ હવે ઉતારી જમવાની તૈયારી થઈ ગઈ છે. મસ્ત વોતરી દીધું છે. સિસ્ટર કાઢવાની તૈયારી કરી છે. પછી આપણે એને ખવડાવવું પડશે. ખાઈ લે ના એવો બધો વ્યવહાર નહીં આવતો ગાઈઝ એટલે કંઈ વાંધો નહીં. તેમાં કરીને એટલે જ કહું છું મેં તેમાં કોઈ વ્યવહાર નહીં કરતા જાય છે. એટલે ખવડાવવા વાળો વ્યવહાર આહે ને એક સમય જોજો તમે લાડી બોરને ખવડાવે ને તો જ ગણાય કે એને ગમેલું છે. લાડી બોરને ખવડાવે ને બોર લાડી ખવડાવે તો જ કહેવામાં આવે કે ગમેલું છે. હોમાં તો સુજી નાલ મે એવો રૂલ્સ આવે જોજો. આ રૂલ્સ આવે ધ્યાન રાખજો તમે. અને નવો બ્લોગર આવ્યો છે અમારે કેમ કે હું બીજી હતો ને જમવા બનાવવામાં એટલે આને ટ્રાય કરીશ. जो लोग ने स्टार्ट करा मेरे राकेश काका है जो वो भी काम में है थोड़ा काम में बिजी मित्तल हुई उनको आज लड़के वाले देखने आए हैं तो सब आगे मैं इधर नीचे हूँ रूम में तो थोड़ी देर में आगे लेके दिखा. ચલો ફાઇનલી ગાઈસ જે તૈયારી થઈ ગઈ છે આ જીવનમાં. है खोल के ला नेट प्रोडक्ट की तो सो तारा से क्या हो गया. हां है ना खोले ना खोल. आ जीवन में हरी हरी તમે બોલો રે. सुरा खाटू है ભાઈ પણ કેને કેર નહીં જવાબદારી તાર લેવી પડે હે પણ ની જે એટલે વાત પૂરી બસ बात तो सही है. હું નવો આજુ હું કેવું લાજુ અમે ખબર ક્યાર ના મથે સિસ્ટર ખોલતું એને ડબુ મેં ના કીધું કે નહીં ખુલતું ખાલી ધાર્યું લાવવાનું બાકી રહ્યું છે હવે. તો ગાઈ જમવાનું કાઢી દીધું છે. ગઈ વખત તો કેવું થયું ખબર છે ને માથા પર પડી ગયું હા એટલે પાછું શું થવાનું છે. લેહાડો આપણે જોતા રહો તમે. बाबा इसमें तो मुझे समझ में ही नहीं आ रही है क्या प्रॉब्लम है. તઈ હું કીધું એવો बाबा એમ કીધું ને आलिया मोही बचा मैं આવ ત્યાં થઈ हेड बाय हाइले क्या क्या करे. ચલો જમવાનું રેડી થઈ ગયું છે એટલે હવે વારમાં હવે પાણી આલે છે સિસ્ટર. ચલો जमा વ્યવહાર મહેમાનો ઉભા થાય તો હેડો તમારે જમવાનું થાય. ફાઇનલી ગઈ છે અમારું બધું જો તમે રેડી થઈ ગયું છે જમવાનું કાઢી નાખો. દાળ ભાત શાક રોટલી શીરો खाली डिस्प्ले રાખો ओबरा ક્યાં કે બનતા નહીં ખાવાનું તો રમતા તો એમ કે કેવું પડેલા તો દીવાનને तू समझा नहीं तू समझा नहीं. જો એમ કે છે પછી તો એક બાજુ જમવાનું ચાલુ હતું અને એક બાજુ એના સિસ્ટર બે ટાઈમ કાઢતા હતા. તૈયાર કરી મંટા ધ્યાન રાખજો આજે ઘડીએ જવાનું જોવાનું પૂછવાનું. ચલો જમવાનો વ્યવહાર પતી ગયો ગાઈસ. जाएगा વિજય ઉઠે તરત બનીને કે હેગો હુઈ ગયો કાકા લ્યો એટલે જા
ઉગાવી જાય તેલ ચડી જાય ના ભાઈ કેનો એ લાવો લે ના મોન બેઠો વાહ એવું કંઈક કરો ને એવો કરતો સદન જન ફૂકા ને કંઈક વાતી હો પડી પણ બાપ કાલ જઈ તો પછી રવિવારે જઈ કરે પણ એવું પણ પૂછે રવિવારે બાપો નહીં ખાઈ દે અને શનિવાર શું કરવું બરાબર હે બરાબર શનિવાર તમારે બે શનિવાર તો કંડર જતા મને યાર મુ બેન ની પેની આવી ગઈ પપ્પા એક દાડો પકડો કે ન્યા જાવ ના ન્યા હા તને વો હકો મળી જાય તને નક્કી થઈ જાય રવિવારે જ રાખવાનું તો ચાલુ જ નહીં રાખવાનું બીજા વ્યાજ આવે વ્યાજ આવે वो चालू रहे वो नलवारનું वो चालू रहे કેમ કે બાબા અજવાળી જાય છે તને વાકે આસણો જ પડે સમય ઓછો છે આપણે પાસે એટલે રવિવારે બીજે એક ઠેકાણે જવાનું છે તો દાહે તને બોય બા અમુક વ્યાજ આવે થોડાક વ્યાજ આવે રવિવારનું કેવું કેવું એટલે આપણે કહી દઈએ એટલે ફાઇનલ થાય જાય નહીં કે નહીં નલવાર બોતે કે પોતાના લાઈન વસાને પડી જાય ત્યાં કશું નલવાર નહીં મીટિંગ તો નહીં ફાઇનલ કે રવિવાર રાખો એ તો રેતો કોકરો દડીલો છે ક્યાં રાખ અરે રવિવાર રાખો બે દાડા તમે હપ્તો કોન્ટિન્યુ કરજો એ તો હું ગુજ્જા નહીં કરી શકું હમ તો એ બીજા ગીતે નહીં કરી શકી એ તો કોમ ચાલુ છે એ બે કરજા બીજા બધા પૂરું કરી દેજો वो પણ કોમ રવિવાર નું જ રાખો એટલે કાલ કઈ ક્યાં તમારે જવાના કે ભણે તો અલગ અલગ પેલું થાય નિર્ણય આપણે લેવાનો કે નહીં થાય ને પણ આમાં કે સારું કામ કરતા કરતા આમ કરતા થાય તો માણસ ને પેલું કે હાડે ફાસ્ટ એટલે રવિવાર સુધી આ કામ થાય જવું પછી તમારે જાય 15-18 દિવસ પછી તો મહિનો જ નીકળે હા તો વડીલી કરી રીતે રવિવારે 5-7 માણસો દર્શન કરવા માટે આપણે જે 5-7 માણસો ખાલી એક વ્યવહાર પૂરતું જ આપણાનું આ વાત છે હા એ પાછા શનિવારે હોવાની જાણ કરતી હી પાછા બરોબર રવિવાર હોજી કોણ કરતી વાર ભાઈ 8 જણા 10 જણા ખાડો માં આવજો ખાઈ ગયો તો કાઢો લેવાનો એટલે નીકળી રમણા પોણીલા ચલો ગાઈસ ફાઇનલી હવે પોણી હાલવાનું છે હવે વારમાં તો જો તમે સિસ્ટર હવે પોણી હાલવા જાય છે ફાઇનલ હવે વારસા પોણી પીવાનું તો ચલો પોણી પીવડાવી દઈએ એટલે એમને છૂટા કરીએ અહીંયાથી છૂટા થાય એટલે પછી આપણે શું કે ખાવા જમવાનું આપણે બાકી છે એ બી અહીંયાથી છૂટા થાય એમને બી ઘરે કામ હોય ચાલો બધા જ પાણી પી લે બસ 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 સારું જમી લ્યો હા હા ચાલુ કે મોરે મોટે રે ઓહો એવા એવા ચાલુ હે ખાધું તમે સહિતાનું એનો વિડિયો એનો મોકલ કે મોટર ચાલુ છે એમ જમવાનું જમ્યું ના ના પાણી ચાલુ છે મોટર ક્યાં જીરે છે અને રવિવારે જવાનું તૈયાર થઈ જતો અંદાજ કાઢવા સ્પીકર હાઈ ડેફિનિટી વાળું છે ત્યાં પછી મેં આ સિસ્ટમ શીખવાડું એનું શું કરવું કાંઈ નહીં જો એક્સટર્નલ વાપરવું પડે એક્સટર્નલ વાપરવું પડે ઓડિયો મોકલ્યા હા ક્લિયરિટી નહીં લાગી મેં કીધું ભાઈ પૂછવા દે માર પેલું સેટઅપ સુધી મોટું પડે
એમ્પલી વાળું હતું બરાબર. એટલે આ જોવું કે ને આ કચરા ના આવે એમ કેમ તો અલગ અલગ કંપની અલગ અલગ પાવ કે એવરેજ થોડું કે મિડલ રેન્જમાં લેવા જાવ 6000 ઉપરથી સમજો મિડલ રેન્જમાં લેવા જાવ આપણે 100 માં જો. ચાલો જમવાનું જમી રહ્યા છીએ. એમ કે હવે અમારો પ્રોગ્રામ પૂરો થઈ ગયો ને મહેમાનને મોકલી દીધા રિટર્ન પાછા. હિન્દીમાં કહેવા જઈએ તો આપણે ફની અંકલ બોલે લંચ ટાઈમ ઇંગ્લિશમાં ઈટિંગ ખાણા. ચલો જમવાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે અમારા ફેમિલીમાં બધા. दादा डाल है हाँ मुझे समझ में नहीं आ रहा है क्या प्रॉब्लम है. ખાઈ દીધું અહીંયા भाई खाई दी केवा इतनी बार लाखे नहीं खाओ मार खाए था नहीं उपवास से मार 11 एकादशी 11 સાચે તો ગાઈસ બપોરના 3 વાગવા આવ્યા છે. પોણા 3 તો થઈ જ જાય છે અને અત્યારે જમીને જીજુન જાત રેડી થઈ ગયા. આમાં તો ખાધું નહીં હજી એટલે જમવાનું મારે ખવડાવીને ખાવું પડે તે તમારે શું વાત કરે અચ્છા હાર હેડો તમને ખાઈ લીધું ને? હા બસ હા રોજ નહીં ભૂલાય ને બાબુ તો ગાઈસ જો રોવે છે જો રોવા જેવું થઈ ગયું છે. રોતી માટા સોરી રોતી જો રોવા જેવું થઈ ગયું છે. એમ જોજો ઓજો કે પર આવી ગયું ને એ ફૂટી ગયું પર આવી ગયું એ ના હે જાવ એમ કેમ સોરા આ ટીમનો ના હે આપણો એમ કહેવાનું કે હું ના જાવું ના હે આવું બેટા ચાલ આલા જી મે ક્યાં મારા હું પણ ના લઈ જાવ બે માર ખાઈ નહીં આવું લઈ જા ટીમનો तीस के નીકળ્યો આગળની બહાર પાસે જી આવે वो तो नवरोज नहीं ઈ દેવ તો નહીં કરે ઈ કેને નહીં કરે એવું તે લઈ જા જો એના સિસ્ટર એ ઉતાવળ તો એવી કરે છે ને વાહણો દોડાવે એમ થઈ ગયું એ ખબર નહીં પડે એ ઓહો હો 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 ધડા ધડ વળી છે નીકળી જાય હવે છોકરાને લઈ જા દિને કો પેટી જો કે બેટા પેટ કાઢે ચલા જીતી સાડા હા બધા સેટરો કરે હડ્ડાઈને જેવા કરે છે ખાડા પહેરે ઉતાવળ કર બાકી રોજે સાનુરા તે સાની સા એક્સિડન્ટ થઈ ગયું જો કે કરે દીસી લઈ જા અરે રૂમમાં લઈ જા અને પૂરે રૂમ મારે આજે તો સિસ્ટર ભરતું બનાવવાનું છે આ વાઈટ રીંગણ લઈ જાવ ને અલા કડ હે ના થેલે કેવું લાગે ઓ જી થેલો મોટો જુજે વાહી તઈ ખબર નહીં પડે આણા વખતે અમાર આગળ કોરે વાહી નહીં થાય લે ઓય થેલી પકડો અતરો જુજે એ લાવજો સરો ઓય જી આલવાનો તો તને જી આલુ તમ ના હેલે જાવો એમ જશા પા નાટક નહીં કરવાના નું હું કહેજો તો કાલ દાદા મમ્મી પપ્પા હવે નાટક કીધા પડે એમ કે તાવું ભાઈ એ સુટા હે આલ દીજો સૂટા 500 હાલો બોલા હું તમે હા ઓલા જવાનો ગઈ તને વેહો હમણાં એ તૈયાર થઈ જાય એ હારો રોતો તો બંધ થઈ ગયું 10 રૂપિયા મળ્યા ગણી ઓહો હો ભગવાન આજકાલ વાળા શું દીદેજી પૈસા આલીએ ઓકે હું આલી હું આલી 10 માં હું આલી આલી 5 રૂપિયા દીધી છે ને તો ગાઈસ બધા વ્યવહાર પતી ગયા છે બધી સિસ્ટરો વાળી લીધી છે ગાડી બાપુજી આલે છે પાલો કોથમીર હા કોથમીર એ હારું હારો હેડો તરફ લઈ જાવ ના આમાં નહીં લઈ જાવ તે હિનાત લઈ જા હે મત લઈ જાય એની રીતે હવે કતો હારો હેડો ચલો ગાઈસ એ ફની અંકલ ની ગાડી તો જો ઓન ડ્યુટી એ પાપિયા હારો હેડો સાગર ફની અંકલ ની ગાડી તો જો ઓન ડ્યુટી છે ફની અંકલ ની ગાડી ફની અંકલ જો On તમે duty. બોજ જો હગો ને કે જા પ્રવાદી क्यों को ऐसे आगे खींचोगे एक्सप्लेन कर दिया ओ बाप रे आई स्मार्ट ऐसा पर क्या मीठा आई स्मार्ट लाडो हैं जाए ना आओ जाओ ओ एम कट्टे थोबड़ो तो आना था यार पासे पासे हो जी आવું તરત એ હારો હેડ બેટા ઓકે ચાલુ તાતા જો ને 10 રૂપિયા મળી જાય તને વાનું નગો એકાનું જાત રહેજો એ ગાડે જાય સીટુડે વાત ખબર નહીં પડતી ના એસરા લે ઓ ઓ માઈક માઈક લાવકી ના તો ગાઈ જાવ છે જો માઈક લઈ જાય છે પૈસા આલુ ઉપરો કલા ઉપરો ગાઈ ચલો હડો એ હારો હડો આવજો એ હારો વાવ જોજા માં ના જીતો તોડો લઈ જા તોડો લાવો એ મારું ઠીક હે કને લાગે ગાઈ જાન પા કડા કડા લાગી દે માં કડત નહી
હા માહો તે કુળસ લાગ્યો ને તે કડવ કે તે ચાલો આજે તો ગંધાડા હે માહી તો આલી દીધે સુરે એકણો આજે તો જઈને શાક બનાવો ને એ હા હવે ટાઈમ થઈ ગયો છે આપણો વ્લોગ ખતમ કરવાનો એટલે કે એન્ડ કરવાનો તો આ પાર્ટ 2 વ્લોગ એટલે કે ભાગ 2 કેવો લાગ્યો તમને ઈસ્ટર માટેનો સ્પેશિયલ વ્લોગ હતો આ બરાબર તો આવા જે તમે આગળના પણ વ્લોગ જોવા માંગો છો આવા જ ઇન્ટરેસ્ટિંગ આપણા આદિવાસી રીતિ રિવાજ સાથે તો જરૂર તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશનને ઓલ કરવાનું ના ભૂલતા આજની આ વ્લોગ આપણે કેવી લાગી પહેલે તો કોમેન્ટમાં કરી દેજો મસ્ત કોમેન્ટ કરી દેજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો ચલો વિડીયો આપણે એ જ ખતમ કરીએ મળીએ એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી બાય ટેક કેર